નમસ્કાર. ચલો આજે ગુજરાતી સાહિત્યના એક બહુ જ મજેદાર અને રમૂજી નિબંધની વાત કરીએ. ઉછીનું માંગનારાઓ. લેખક છે નટવરલાલ બુચ. આપણા બધાની આસપાસ એવા લોકો હોય જ છે જેમનું જીવન મંત્ર એક જ હોય છે: માંગવું, માંગવું અને બસ માંગવું. આ નિબંધ એવા જ લોકોની દુનિયામાં આપણને લઈ જાય છે. આ એવા પાત્રો છે જેમને સાંભળીને હસવું તો આવશે જ, પણ કદાચ કોઈ પોતાના પાડોશી કે સગા વહાલાની યાદ પણ આવી જશે. તો ચલો આ સામાજિક જંતુઓનું વિશ્લેષણ શરૂ કરીએ. સૌથી પહેલાં તો લેખકનો મૂળભૂત વિચાર સમજીએ. એ કહે છે કે દુનિયામાં શોષક અને શોષિત, એટલે કે એક શોષણ કરનાર અને બીજો શોષણ સહન કરનાર, આ જોડી ફક્ત પૈસા ટકાની બાબતમાં જ નથી હોતી. એમના મતે ઉછીનું માંગનાર અને ઉછીનું આપનાર એક એવી કુદરતી જોડી છે જે ક્યારેય તૂટતી નથી. જાણે કે ચુંબકના બે ધ્રુવ હોય. એકનું કામ છે બસ લે લે કરવું અને બીજાનું કામ છે બસ આપ આપ કરવું, અને આ ચક્કર ચાલતું જ રહે છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં આ ઉછીનું માંગનારા લોકોના મગજમાં શું ચાલે છે, એમની સાયકોલોજી શું છે એ સમજીશું. પછી લેખકના પાડોશીઓના કેટલાક જોરદાર કિસ્સા જોઈશું. અને છેલ્લે એક એવી માગણી વિશે જાણીશું કે જે સાંભળીને કોઈ પણ દંગ રહી જાય. ચાલો આગળ વધીએ. તો આ ઉછીનું માગનારાઓના મૂળભૂત લક્ષણો કયા છે? લેખક એમના સ્વભાવનું એવું તો સચોટ વર્ણન કરે છે કે આપણી આંખ સામે ચિત્ર ઊભું થઈ જાય. લેખકના મતે આ લોકોમાં સૌથી પહેલી વાત તો એ કે શરમ જેવી કોઈ વસ્તુ એમના શબ્દકોશમાં જ નથી હોતી. તેઓ એકદમ દૃષ્ટ અને નિર્લજ્જ હોય છે, અને ઉપરથી પાછા બેદરકાર. એમની નજર તો ગીધ જેવી હોય છે. પાડોશમાં કોઈ નવી વસ્તુ આવી નથી કે એમની નજર પડી નથી, અને એમને તો એવું જ લાગે કે આ વસ્તુ તો બસ એમના ઉપયોગ માટે જ આવી છે. ટૂંકમાં બીજાના સહારે જીવવું એ જ એમનો પરોપજીવી સ્વભાવ છે. આ લોકો કેટલા ધૃષ્ટ હોઈ શકે છે એ સમજવા માટે લેખક એક નાનો પણ એકદમ પરફેક્ટ કિસ્સો ટાંકે છે. જરા વિચારો તો ખરા. લેખકના ઘરે કામ માટે લોખંડના મજબૂત સ્ટેન્ડ હતા જેને ઘોડા કહેવાય. એમના પાડોશી લવંગીબેન એ ઉછીના માગવા આવ્યા અને બદલામાં શું આપવાની ઓફર કરી? ઈંટો. લેખક કહે છે કે આ તો એવું થયું કે તમારા ઘોડાના બદલામાં મારો ગધેડો રાખો. હવે આને શું કહેવું? આ એમની ધૃષ્ટતાનો ક્લાસિક ઉદાહરણ છે. ચાલો હવે આપણે આ નિબંધના ખરા કલાકારોને મળીએ. લેખકના પાડોશી ગીધુભાઈ અને મેનાબેન, જેઓ ઉછીનું માગવાની કળામાં ખરેખર માસ્ટર હતા. ગીધુભાઈ અને મેનાબેન એ ખાલી પાડોશી નહોતા, એ તો એક ઉછીનું માગનાર યુનિટ હતા. જાણે પતિ પત્નીની જોડી ઓછી અને ઉછીનું માગવાની ટીમ વધારે હોય. એમને તો એવું જ લાગતું કે લેખકના ઘરે આવેલી દરેક નવી વસ્તી પર પહેલો હક એમનો જ છે. આ વાક્ય તો એમનો ટ્રેડમાર્ક હતો. લેખક ઘરે કોઈ પણ નવી વસ્તુ લાવે, ભલે એ રસોડાનું ચપ્પુ હોય કે રેડિયો, આ લોકો તરત જ પહોંચી જાય અને કહે, સારું થયું, હવે અમને કાયમનું સુખ થઈ ગયું. મતલબ વસ્તુ લેખકની પણ સુખ એમને, જાણે ઓર્ડર એમણે આપ્યો હોય અને ડિલિવરી લેખકના ઘરે થઈ હોય. પણ આવા બેદરકાર લોકોને વસ્તુ આપવાનું પરિણામ શું આવે? ક્યારેક ક્યારેક તો વસ્તુઓ પોતે જ બળવો કરી દે છે. ચાલો એવા બે મજેદાર કિસ્સા જોઈએ. આખી ઘટના જુઓ. નવો સંચો જોયો, ઉછીનો લીધો અને તોડી નાખ્યો. પણ પછી શું થયું? ગીધુભાઈ પાછા આવીને લેખક પર જ ગુસ્સો કરે છે કે આવો સસ્તો જાપાનીઝ માલ શું કામ લાવો છો? અહીંયા સમજવા જેવી વાત શું છે? દોષનો ટોપલો હંમેશા બીજા પર. પોતાની તો કોઈ ભૂલ હોય જ નહીં. હવે રોજ-રોજની કટકટી કંટાળીને લેખકે વિચાર્યું કે આનો કંઈક કાયમી ઉકેલ લાવવો પડશે. એમણે એક માસ્ટર પ્લાન બનાવ્યો. એ લોકો જે ચપ્પુ વારંવાર લઈ જતા હતા, એવું જ એક નવું નક્કોર ચપ્પુ એમને ભેટમાં આપી દેવાનું નક્કી કર્યું, જેથી એ લોકો શરમાઈ જાય. પણ પ્લાન ઊંધો પડ્યો. શરમાવાને બદલે એ લોકો તો ખુશ થઈ ગયા અને શું કહ્યું? ઠીક કર્યું, અમારી એક મોટી તકલીફ ઓછી કરી દીધી. જાણે કે લેખકને ઓર્ડર જ આપ્યો હોય. આ બતાવે છે કે નિર્લજ્જતાની કોઈ સીમા જ નથી હોતી. અને ક્લાઇમેક્સ તો હજી બાકી. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.